ભાવનગરમાં સમાજમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ પ્રતિકાર 20 સપ્ટેમ્બરથી રિલીઝ થશે। દિલ્હીમાં થયેલા બળાત્કાર કેસ, હૈદરાબાદમાં બનેલી યુવતી પર અને હાલમાં થયેલા કોલકાતામાં મહિલા તબીબની બળાત્કાર કરી નિર્દય હત્યા કરવામાં આવી છે। સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતી મહિલાની કહાની આજે એટલે કે ગુજરાતી ફિલ્મ પ્રતિકાર છે। ફિલ્મ પ્રતિકારમાં મુખ્ય ભૂમિકા મમતા સોની દ્વારા કરવામાં આવી છે, જે એક NGO ચલાવે છે। સમાજમાં ચાલતા દૂષણો સામે લડતા તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે બતાવ્યું હતું। આ ફિલ્મનું મુખ્ય ભાગનું શૂટિંગ રાજપીપળા આસપાસ કરવામાં આવ્યું છે। ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ જાંબુચા, તૃપ્તિ જાંબુચાએ ફિલ્મને 2 ભાગમાં બનાવી છે। પહેલો ભાગ 20મી સપ્ટેમ્બરના રિલીઝ થશે, ત્યારે બીજો ભાગ દિવાળી બાદ રિલીઝ કરવામાં આવશે। મમતા સોની સાથે અદી ઈરાની તેમજ પ્રકાશ મંડોલા તેમજ ભાવેશ નાયક જુનિયર, દિલીપ કુમાર સહિત અન્ય કલાકારો ફિલ્મમાં જોવા મળશે। ફિલ્મના ડાયરેક્ટર ધર્મેશ પટેલ તેમજ ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ તેમજ વિપુલ જાંબુચા દ્વારા લખવામાં આવી છે, જ્યારે મયુર ચૌહાણ અને અરવિંદ વેગડા દ્વારા ફિલ્મના ગીતો ગવાયા છે। જે કેસ્ટ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। અને આપ સૌને ગણેશ ચતુર્થીની ઢેર સારી શુભકામનાઓ છે। 7 તારીખ એટલે કે આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે અને આજે જ અમારી ફિલ્મ પ્રતિકારના ટ્રેલરનું પણ શ્રી ગણેશ થયું છે। અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે 3 વાગે 8 આઈઝ હાઉસ પ્રોડક્શન હાઉસમાં। યુટ્યુબ ચેનલ છે 8 આઈઝ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે, એમાં 3 વાગે પ્રતિકાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે। એન્ડ મિત્રો, આ આપણી આવનારી 20 તારીખે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે। હું મારા અંદાજમાં કહું તો આવાજ ઉઠા તો શસ્ત્ર ઉઠા, અશ્રુ નહીં તો આંખ દિખા, पैरों में तुझको रोंदे जो करके उसको તું રાખ દિખા। તો સ્ત્રી સશક્તિકરણ પર બનેલી સરસ મજાની ફિલ્મ છે, જે ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ, થ્રિલ, સસ્પેન્સ, ટોર્ચર, ઘણા બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે। એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાઓ એવી બધાને નમ્ર વિનંતી। નમસ્કાર મિત્રો, હું છું વિપુલ જાંબુચા અને 8 આઈઝ પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે 20 સપ્ટેમ્બરના પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ 1। તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે, વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે। સાથે સાથે અદી ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ, પ્રકાશ મંડોરા, નીલ જોશી, જુનિયર દિલીપ કુમાર, ભાવેશ નાયક, તૃપ્તિ જાંબુચા, મેં પણ રોલ કરેલો છે। તો ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે। ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે। ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મેં વિપુલ જાંબુચાએ લખી છે અને ફિલ્મને ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે। ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીનીત રાજકરે।